જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો મિત્રો, આજે ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે એક વાળુકડ ગામની કેન્દ્રવતી કુમાર શાળા અને મારી સાથે છે મોહિનભાઈ. સ્કૂલ જે છે એમાંથી જે બાળકોનું લિસ્ટ પણ કઢાવવાથી કે સાહેબની સાથે મિટિંગ કરાવવાની બધી જ વાત અને આ બધો જે પ્રોગ્રામ છે એ ફિક્સ કરાવવાળા આપણા મોહિનભાઈ. આપણે મોહિનભાઈ સાથે થોડીક અમથી વાત કરીએ અને જાણીએ કે મોહિનભાઈને આપણો કાર્ય અને એમને આ કાર્યની અંદર મદદરૂપ થવામાં કેટલો આનંદ છે. મોહિનભાઈ નમસ્કાર. પહેલાં તો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો કેવું લાગે છે તમને આવું કાર્ય કરવામાં? ના, બહુ સરસ, ખૂબ સરસ લાગે છે અમને. આ જે આવી પ્રગતિ અલ્પેશભાઈ જે કરે છે એની અમે પણ યોગદાન દઈશું. અમે સતત મહેનત કરીશું અને આવું નવું અલ્પેશભાઈ આગળ કાર્ય કરતા રહે એની અમે સતત જોડાઈ રહીશું. મોહિનભાઈની જેમ અમારી કાંઈ પણ મદદ કરવા માંગો તો તમે પણ કરી શકો છો. ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો કે તમારા ફેસબુક વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. કેમ લાગે મોહિનભાઈ? આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને મળીએ અને તેમની પાસેથી બાળકોનું લિસ્ટ લઈએ અને બાળકોની જે જે જરૂરિયાત છે એને આપણે નોટિસ કરશું. કેમ છે સાહેબ? મજામાં? સીતારામ. અરે ના ના, અહીંથી લીલી ખુરશી. અરે ના ના ના, અમારી સમક્ષ જે છે એ પ્રિન્સિપાલ સાહેબ છે, તો આપણે એમનું નામ જાણશું. નમસ્કાર સાહેબ, તમારું નામ જણાવશો? પંડિત સુરેશ કુમાર પી. હું બીએસસી એમએડ છું અને અહીંયા 2012થી કાર્યરત છું એડટાટ આચાર્ય તરીકે. સાહેબે અમારી માટે એક સરસ મજાનું જેને જરૂરિયાત હતી એવા બાળકોનું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું હતું. પ્રિન્સિપાલ સાહેબ જો આ કાર્યની અંદર એટલી રુચિ ધરાવતા હોય તો એનાથી વધુ કોઈ સારી વાત નથી સાહેબ. આપ આટલું સુંદર કાર્ય કરો છો, એમાં અમારે સહકાર આપવો જ પડે અને આપના કાર્યને વધુ વેગ મળે એના માટેના અમારા તમામ પ્રયત્નો છે. આજે સમાજની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે દાતા મળે પણ તમે કંઈક અલગ દાતા છો, એનો પણ અમને આનંદ છે. અને મિત્રો, તમને બધાને ખબર છે કે હાલ અંદર કોઈ આપણી પાસે કોઈ દાતા નથી. ઓનલી ફોર આપણાથી જેટલું પણ નાનામાં નાની શરૂઆત થાય છે એ આપણે કરીએ છીએ અને બાળકોની જરૂરતને પૂરી કરીએ છીએ. આ જે છે સ્કૂલ આપણે બાળકો તરફ જઈ રહ્યા છીએ અને એક સરસ મજાની સ્કૂલ છે. એની જે તમે સ્વચ્છતા જોઈ શકો છો, ક્યાંય તમને કચરો પણ જોવા નહીં મળે. આનું નિયંત્રણ પણ ખૂબ સારું છે. આ બાજુ ધ્વજવંદન માટે છે, કોઈ નાના મોટા કાર્યક્રમની જગ્યા અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. આગળ આપણે જઈએ, બંને સાઈડમાં બગીચો અને અહીંયા વાહ સરસ મજાનો આપણો આખા ભારત દેશનો જે નકશો છે એ અને ઉપર હિમાલયને જે કાંઈ છે એ પણ બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું છે. અને સામે તમે જોઈ શકો છો ફૂટબોલ કહેવાય ને એનું ગ્રાઉન્ડ છે, નેટ બેટ લગાડેલી છે, એટલે નાના બાળકોને પણ એનો ઘણો બધો લાભ થતો છે. મિત્રો, તો હવે બાળકો અહીંયા આવી ગયા છે અને આપણે આ બાળકોની જે કાંઈ જરૂરિયાત છે એનું લિસ્ટ તૈયાર કરીએ. તો મિત્રો, અહીં તમે જુઓ છો હા સાહેબ આપણું ખૂબ સરસ મજાનું વેલકમ કરે છે અને આ છે બાળકો જો આપણે વેલકમ કરે છે. અને આજે બુધવાર છે એટલે મિત્રો બધા જે બાળકો છે એ યુનિફોર્મમાં નથી, હા ફ્રી ડ્રેસમાં છે આજે. બુધવારે ફ્રી ડ્રેસ. હા, બધા હાથ નીચે કરી દો મિત્રો. સરસ. શાળાના આચાર્ય શ્રી પંડિત સાહેબ તથા આપણી વચ્ચે વધારેલા ભાઈ શ્રી અલ્પેશભાઈ અને આપણા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મારા વિદ્યાર્થી રોહિતભાઈ, તેઓનું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. એવી કોઈ આર્થિક જરૂરિયાતવાળા બાળકો હોય તો એને નામની યાદી કરજો. આચાર્ય સાહેબની સૂચનાથી અમે દરેક વર્ગની અંદર ખરેખર જે જરૂરિયાતવાળા જ બાળકો છે અને જે શાળામાં નિયમિત આવે છે એવા ધોરણ વાઇઝ બધા જ બાળકોની યાદી કરી અને તૈયાર કરેલી હતી. આજે આપણે વચ્ચે ભાઈ પધાર્યા છે, આપણે ફરીવાર તેમનું કમળથી સ્વાગત કરીએ છીએ અને હું વ્યક્તિગત રીતે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબ, તમે તમારી નાની ઉંમરમાં આવી એક સરસ મજાની પ્રવૃત્તિઓ કરો છો. ખરેખર તમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. આજે આવા સારા વિચારોવાળા વ્યક્તિઓ કે જે સમાજનું ઘરેણું કહી શકાય, જે ખજૂરભાઈ જાની, એ તો ઘણું મોટું નામ છે. કેટલાય બધા એને સહાય કરે છે, જેને ઘણાએ તો ઘર ન હોય તો એને પોતાને ખર્ચે મકાન બનાવી આપે છે. તો આવા વ્યક્તિઓ છે એ સમાજના આભૂષણો છે અને એ ખરેખર એક સમાજને ઉત્કર્ષ થાય એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો એવા અલ્પેશભાઈ છે એ આવી સુંદર પ્રવૃત્તિઓ કરે છે. પોતે જાતે જઈને
આ બધી તપાસ કરીને આવા જરૂરિયાતમંદ બાળકોને કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરી રહ્યા છે. ખરેખર ખૂબ આનંદ થાય તેવી વાત છે. થેન્ક યુ સર. બસ બાળકોના જે લિસ્ટ જે છે એ બહુ ખૂબ સરસ છે. એટલે અહીંયા સાહેબે જરૂરિયાતની જે છે એ સ્પેસ પણ મૂકી છે. તો આપણે બાળકોનું એક એક નામ પૂછીએ, ત્યારબાદ તેઓ આવશે, અહીંયા એમની જરૂરિયાત લખાવશે. આ રીતે આપણે આ લિસ્ટને પૂરું કરીએ છીએ. શું જોવે છે? તારા ડ્રેસની જરૂર છે. તો લખો ડ્રેસ, સ્કૂલ ડ્રેસ લખો. કલર નહીં જ ને તારા કલર છે પૂરવાના? નહીં, લીખ કલર પેન્સિલ. તારે શું નથી ભાઈ? તારે શું નથી? કંપાસ. અત્યારે બાળકોનું જે લિસ્ટ છે એ તૈયાર થઈ ચૂક્યું છે અને બધા જે બાળકો છે એમને જે કાંઈ જરૂરિયાત હતી એ બધી આપણે સાહેબે અહીંયા નોટ કરી લીધી છે. તો ચાલો મિત્રો, બધા ફર્સ્ટ ક્લાસ ભણજો. સારું.